નવસારીમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક મિલકતનો ખુલાસો થયો છે। મોડાસાના સાકરિયા ગામમાં ભૂપેન્દ્ર ઝાલાની જમીન છે। સાકરિયામાં કરોડો રૂપિયાની જમીન ભૂપેન્દ્ર ઝાલા ધરાવે છે। 13,485 ચોરસ મીટર જમીન ખરીદી તાત્કાલિક એને કરાવ્યું છે। ભૂપેન્દ્ર પરબત ઝાલાના નામે પંચાયતમાં પણ નોંધ કરાવેલી છે। અહીં મેડિકલ કોલેજ શરૂ કરવાનો હતો ભૂપેન્દ્ર ઝાલાનો પ્લાન, અને પ્લાન પહેલા જ આપ જોઈ રહ્યા છો કે આખો કાંડ જે બહાર આવ્યો છે 6,000 કરોડનો મહાઠગની જાળ સાકરિયા ગામમાં કરોડો રૂપિયાની જમીન ભૂપેન્દ્ર ઝાલા ધરાવે છે। સાકરિયા ગ્રામ વિસ્તારમાં 18 નંબર 3/2 આજની સભામાં ચર્ચા વિચારણા કરતા ઝાલા ભૂપેન્દ્રસિંહ પરબતસિંહની અરજી વંચાણી લેવામાં આવી। સર્વે નંબર 382 જેની જમીન 13,485 ચોરસમી તારીખ 20/10/2023ના મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લીના હુકમ નંબર 305/10/1091/2023થી બિનખેતી થયેલ જમીન પર બાંધકામ કરવા નગર નિયંત્રણ શ્રી પ્લાન મુજબ મંજૂર કરેલ છે, જે વંચાણે લેવામાં આવ્યો। બાંધકામ રજા ચિઠ્ઠી આપવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું। બીઝેડ ગ્રુપનું ગુજરાતની અંદર પોન્જી સ્કીમનું સૌથી મોટું કૌભાંડ અને કૌભાંડના મુખ્ય આરોપી અને માલિક એવા ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક મિલકત જે છે ઝી 24 કલાકના કેમેરામાં કેદ થઈ છે। વાત કરીશું અત્યારે મોડાસા નજીકના આવેલા સાકરિયા ગામ વિસ્તારની। તમે જોઈ શકો છો કે આ સાકરિયા ગામ વિસ્તારની આ જમીન છે, કુલ 8 વીઘા જમીન છે। આ 8 વીઘા જમીન ઉપર જે છે વર્ષ 2023ની અંદર એને કરાવવામાં આવ્યું। ત્યારબાદ જે છે કલેક્ટર પાસેથી બાંધકામ માટેની મંજૂરી મેળવવામાં આવી। જે પ્રમાણે સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે એ પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સપનું હતું, એમનો વિચાર હતો કે આ જગ્યા ઉપર એને મેડિકલ કોલેજ બનાવી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ આખું પરિસરનું બાંધકામ જે થઈ રહ્યું હતું એ બંધ છે અત્યારે, અને કોઈ પણ પ્રકારનું બાંધકામ થઈ નથી રહ્યું। ત્યારે વધુ એક જે મિલકત જે છે એની કિંમત જે છે આ કરોડો રૂપિયા થવા પામી છે। ત્યારે તપાસની અંદર આ મિલકતને લઈને શું સામે આવે છે એ જોવું રહ્યું। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, મોડાસા।